ફાયર બ્રિગેડના ડ્રાઈવરોનું રફ ડ્રાઇવિંગ મેન્ટેનન્સમાં 5 વર્ષમાં 2.78 કરોડનો ધુમાડો થયો. આઉટસોર્સિંગના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, એમ્બ્યુલન્સ સહિતના વાહન હંકારવામાં બેદરકારી જોવા મળી. ગિયર, ક્લચ પ્લેટ, બ્રેક લાઇનરના દુરુપયોગથી વાહન ખોટવાતા હોવાનો આક્ષેપ થયો છે. પાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, ફોર્મ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહનો ચલાવવામાં દાખવેલી બેદરકારીથી 5 વર્ષમાં વાહનના મેન્ટેનન્સ રિપેરિંગમાં 2.78 કરોડ જેટલી રકમનો સરકારી તિજોરી ઉપર બોજ પડ્યો છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મિકેનિકલ શાખાના રિપોર્ટ મુજબ ડ્રાઈવરો દ્વારા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરનો ખોટી રીતે ઉપયોગ કરાતો હોવાથી વાહનો વારંવાર ખોટવાઈ રહ્યા છે. આગ કે અકસ્માત જેવી કટોકટી વખતે જ વાહનો બંધ પડતા બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. ડ્રાઈવરો પૂર્વ જાણ વગર જ રજા ઉપર ઉતરી જતા સેવા ખોરવાય છે. 3 દિવસમાં પુરાવા સાથે ખુલાસો રજૂ નહીં કરાય તો કરાર ભંગ ગણી ટેન્ડર રદ કરવામાં આવશે.